અંદરથી કાઢી લે બેટા. એનો શાક છે ને બેટા. હા. ઉપાધિ ઉતાવળ નથી ને કાના? બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया કોફી રામ. अब क्या लगे गो मेरा. બોલીએ સદગુરુ મહારાજ. જો ગુરુ કૃપાથી એક વાત, કૃષ્ણએ જે વાત કરી એની ઉપર કોઈ વાત ન આવે તો કૃષ્ણની વાતે વાતે કરું ગુરુ કૃપાથી. હું છે ને એકવાર ગંગા સતીની જગ્યાએ ગયો હતો. ગંગા સતીની જગ્યાએ ગયો એટલે મહિપાલના ઘરે ગયો. અહીંયા એક બેન મને ભાવ કરતા હતા, સાચો ભાવ હતો. એટલે બેન મને કે ગુરુ મહારાજ કાંઈક આપો ને મને. હું કરું મારે સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ. ગુરુ કૃપાથી કૃષ્ણએ જે વાત કરી ને એને જે મજા કરાવી ને એ વાત કરું છું. આવ સૂક્ષ્મ. એટલે મને કંઈક વાત કરો ને, મને કાંઈક આપો તમે ગુરુ મહારાજ. કારણ કે એ લોકો ઉપદેશ લેવા આવી ન હોય, કારણ કે અહીંયાથી દરબાર લોકોને આવું એટલે અઘરું પડે. એટલે મને કે કાંઈક આપો મને, કાંઈક. મેં કીધું આને મારે દેવું, આ કાંઈ ઉપદેશ લેવા આવી હગે નહીં, કંઈ થાય નહીં. કારણ કે દરબાર લોકોમાં એવું અહીંયા ઠેકથી આવે, ઘરવાળા માને ન માને, પાછા આવીને ઉપદેશ લે તો ખબર પડે, ઓલું થાય, બીજું થાય, ત્રીજું થાય. શું કરવું હું? મેં કારણ કંઈક દેવું તો જોઈએ માને. તમને મારા વચનમાં વિશ્વાસ આવશે તો બોલો ને બાપુ, તમે વાત કરતા હો એટલે કઈ ઘટે કરી થોડું કાંઈ ને કાંઈ તમે કહેતા હો, તમે યાદ રાખશો પહેલા કીધું તો કે હા હું યાદ રાખીશ. તમે તો યાદ રાખવાનું, પછી એ તમારે થોડુંક આચરણમાં મૂકવાનું કે કાંઈ વાંધો નહીં. જો મેં તમને એવું યાદ રહે કે હું કાંઈ નથી. તમને એવું યાદ રહે કે હું કાંઈ નથી. એ હોઈ ગયા છે, ઓલા ભાઈ હોઈ ગયા છે, પોતાનો સાહેબ આખો. તમને એવું યાદ રહે કે હું કાંઈ નથી. જગજીતા પોતાનો સાહેબ આખો નજીક આવ્યો, તો કે નજીક કઈ રીતે હું કાંઈ નથી. આ દાખલા તરીકે હું તમને એમ કહું, આપણે બધા આપણે એમ નક્કી કરી કે આપણે કાંઈ નથી, તો કઈ રીતે આપણે કાંઈ નથી? તો કે પેલું શરીર આપણે નથી. કે અમારા ગોરધનભાઈ કે મરણ ધર્મ છે, હું કાંઈ નથી. બાપભાઈ ઉપદેશ થઈ ગયો તમને, યાદ રાખો. ઉપદેશ થઈ ગયો. હું કાંઈ નથી એમ તમને યાદ રહીએ બાપભાઈ. તો એનો અર્થ શું થયો પેલો? તો કે હું કાંઈ નથી, તો એનો અર્થ એ થયો કે શરીર આપણે નથી. આ પહેલું પગથિયું. હવે યાદ રહી આપણે શરીર નથી. હું કાંઈ નથી એટલે શરીર થોડા હોય આપણે.
હવે બીજી વાત, તો કે પૈસો, તો કે એ મારો નથી, એ ભગવાનનો છે. હું કાંઈ નથી એટલે પૈસોય ન રહ્યો. સમજાય હું બોલું? જો ધ્યાન આપજે, ક્રિયા નથી, વ્યવહાર વહીવટ નથી, પણ નક્કી થાય હું કાંઈ નથી એમ વાતથી નહીં. હું અહીં બેઠો બેઠો કૃષ્ણ મને જ્યાં લઈ જતો હતો ત્યાં જ હું વયો જતો હતો, અને તે પગ બહુ હારત આવ્યા, મજા આવી ગઈ મને. બાજુ રાખી પેલા નક્કી થઈ જાય તમને હું કાંઈ નથી એમ વાતથી નહીં. હું આનંદ કરાવું, મોજ એમ, ગુરુનો ઉપદેશ લાગી જાય, નક્કી થઈ જાય હું કાંઈ નથી. હું બોલું એ ગુરુ કૃપાથી ધ્યાન આપો, હું કાંઈ નથી. એનો અર્થ એ થયો કે આપણે શરીર નથી, એનો અર્થ એ થયો કે પૈસો આપણે નથી, એટલે બે છૂટી ગયું. ત્રીજું શું આવે? મન. અને મન છે તો મને ઓગળી જાય. ક્યાં ઓગળે? તો કે તમારી અંદર. હું કાંઈ નથી ને મન ઓગળી જાય. જો વચન તો ન્યારું જ છે, વચન આ બધી વસ્તુનો ન્યાય આપે છે. હું કાંઈ નથી ને મામા ધ્યાન રાખજો, છેલ્લા ડચ કે આ તમને મજા આવશે. આ મજા ક્યારે આવે ખબર? એ તમારા જીવનની સફળતા કરવાની હોય ને ત્યારે. તમારું જીવન સફળ થઈ જાય તો તમને યાદ રહેવું જોઈએ હું કાંઈ નથી, હું કાંઈ છું જ નહીં, હું કાંઈ છું જ નહીં, મારું કાંઈ નથી ને હું કાંઈ નથી. હવે જો મારું કાંઈ નથી એટલે શરીર, તન, મન, ધન વયા ગયા. મને તમારું ને એટલે એ વયું ગયું. મારું કાંઈ નથી ને હું કાંઈ નથી. જો તન, મન, ધન વયા ગયા. હું કાંઈ નથી એટલે તન, મન, ધન વયા ગયા. હવે રહ્યું સીધું સ્વરૂપ. ડાયરેક્ટ તમે તમારા ઘરમાં વયા ગયા. તમે આંખ બંધ કરીને બેઠા હો તો મન તો તમે છો ને, શરીર તમે છો ને. ધનની તો વાત જ જવા દો, એનું તો એનું કાંઈ ન આવે. એ તો મોટી વસ્તુ છે જ નહીં. આ ત્રણ વસ્તુ એને એ મનુષ્ય જીવનને હું અને મારામાં રાખે છે. બસ હું અને મારું એ મનનું કારણ છે. એટલે મન ગયું, તમે આંખ બંધ કરીને બેઠા છો, હું આંખ બંધ કરીને બેઠો હતો, બાબાએ આંખ બંધ કરીને બેઠા હતા, તો તમે હતા ક્યાં? જેમ છે જ બોલજો. આને પગ બહુ હારો થઈ ગયો, મજા આવી ગઈ, મને પગ હળવો થઈ ગયો, સારું થઈ ગયું. હવે આંખ બંધ કરીને તમે બેઠા છો તો તમે ક્યાં છો? તમે સૂતા હો કે જાગતા હો, તમે કોઈ ક્રિયા કરતા હો કે ક્રિયા ન કરતા હો, ક્રિયા મહત્વની છે જ નહીં. હરિગુરુ સંત કે સાધુ હોય ને એની ક્રિયા એ કાંઈ લેવા દેવા હોય જ નહીં. ક્રિયા મહાપુરુષોની છે જ નહીં. ક્રિયા તો ખાલી સાધન છે. છાપી ક્રિયા મહત્વની છે જ નહીં. તારી કોઈ ક્રિયા એ કાંઈ લેવા દેવા નથી. સમજાય છે હું કહેવા માંગુ? ક્રિયા એને કાંઈ મતલબ જ નથી. ક્રિયા સત્ય છે જ નહીં. પણ કોની? મહાપુરુષોની, સંસારી લોકોની નહીં. સંસારી લોકોની ક્રિયા એની ક્રિયા કરવા પાછળ એનો કાંઈક બુદ્ધિ અલગ હોય. આપણે અહીંયા નથી રોકાવાનું, આપણે આપણું જોવાનું. કોણ શું કરે એની લેવા દેવા જ નથી. જેને જી કરવું એવું, જેને કૂવામાં પડવું હોય છે ને કૂવામાં પડશે, અને જેને તરી જવું હોય છે તરી જાય. આપણું કાંઈ હાલે જ નથી. આપણે શું કરવાનું? ખાસ યાદ રાખજો, પેલા શરીર હું નથી, અંદરથી ક્રિયા નથી, સ્થિતિ છે. પછી મન હું નથી, અને ધનની તો વાત જ નથી. ધન તો કાંઈ ન કહેવાય. હવે તમે છો. બાપભાઈ ધન નથી, બાપભાઈ મને નથી, અને બાપભાઈ ધને નથી, અને આપણે કાંઈ નથી. કાંઈ નથી આપણે છીએ. એટલે એમાં અભિમાન નથી. ભૂલ ન કરતા. તું શાંતિથી આ શબ્દનો વિચાર કરજે.
કે હું કાંઈ નથી તો હું હું છું. આવ શાંત હો, ચડી જવાનું. પેલા હું ઘરે ખાઈ પી બધું કરી લે ને પછી આંખ બંધ કરીને ત્યાં જોવાનું કે હું કાંઈ નથી. ત્યાં હુંય મુખવાસ નથી. પડ્યો છે, મુખવાસ પડ્યો છે. હા, મને નહીં, મારે ક્લાસ ક્યાં હતા? તમે વિચાર કરો, હું કાંઈ છું જ નહીં, બાપભાઈ કાંઈ છે જ નહીં, તો કોણ હોય? ઈ એને નોટિસ ઉભા રહી, એક મિનિટ તો ખબર છે, હું કામ પડે, એવું કરે? પડે. બાપભાઈ કાંઈ છે જ નહીં તો કોણ વધે માં? લાઈનો નથી પડી, ક્યાં વાત પણ તું કામ બોલસ કામ ને? બાપભાઈ કાંઈ છે જ નહીં તો કોણ હોય? જો ઓલો ઓતરાઈ ગયો. પણ એમ હું કામ ખાવ છો? બાપભાઈ કાંઈ છે જ નહીં તો કોણ હોય? વાહ, તો કોણ હોય? પરમાત્મા હોય. તો કોણ હોય? સમલો હોય. હજી એક વાત મને અધૂરી રહી ગઈ છે, ચાવી દે પાછી. તારી પાસે મેં શું વાંચ્યું હતું? ચાવી એ ચાવી તે ક્યારે આપી? માગી એટલે આપી ક્યારે? જ્યારે તમે મેં માગ્યું છું ચાવી આ, અને તમે સાંભળ્યું અને તમને આપી. શરીરના કોઈ પાર્ટ પાસે માગી ચાવી? ના અરે એવા આવવાનો છે. તો પછી ચાવી તમે આપી ક્યારે? માગી એટલે આપી માગી એટલે આપી, પણ ક્યારે આપી? કે જ્યારે તમે અત્યારે આપી, અત્યારે આપી. પણ તોય મારો ખોખો તો ઊભો જ રહેશે. આપી ક્યારે? કે તમારે જોતી હતી એટલે આપી, મારી પાસે હતી એટલે આપી, અત્યારે આપી. પણ આપી ક્યારે? આપી શું? ચાવી આપી ક્યારે? જ્યારે વચ હે? આ ચાવી ગાંડભાઈ મેં માગી, એ હા સમલાભાઈ છાતીભાઈ માગી, સમલાભાઈ વાહભાઈ માગી, ના શરીરભાઈ માગી, સમલાભાઈ અહીંયા ઇન્દ્રિયો જેટલી રેનભાઈ માગી, ના એક મોટી મોટી ચીજ અહંકારભાઈ માગી, એકે ભાઈ પાંચે તત્વો નીચના પેટના એની પાસે માગી, પાંચ તત્વો પાસે, એકે ત્રણ ગોળ ભાઈ માગી, બે માયા છે વિદ્યા માયા નવિદા એ રાનભાઈ માગી, ના સપનો એવું એક નામ છે એની પાસે ચાવી માગી મેં. તો આ ચાવી તે મને ક્યારે આપી કે અત્યારે આપી? તમારે જોતી હતી એટલે આપી, મારી પાસે હતી એટલે આપી. પણ આપી ક્યારે? ત્યારે એ સમલો વચન આપી બધું આ ચાવી ક્યાં હતી પેલા? મારી પાસે હા, અને મેં તારી પાસે માગી ને, હા એટલે હવે ચાવી કોની પાસે છે? તમારી આ તો હું પૂછું છું ચાવી ક્યારે આપી? તે કીધું અત્યારે આપી. તમારે જોતી હતી એટલે આપી, મારી પાસે હતી એટલે આપી. તોય મારો ખોખો તો બાકી જ છે. એટલે આપી ક્યારે? તો ખાલી તારે કહેવાનું એટલી જ જરૂર હતી કે ચાવીને દેવાવાળું હું હતો ને એટલે ચાવી આપી. એમ તન મન ધન દેવાવાળું તન મન ધનથી જુદો હોય ને બેટા? હા હે? હા કે તન મન ધન હોય ના જુદો હોય એટલે એ જાહેર કરવા જેવું નથી ક્યાંય. કે ભાઈબંધ ગ્રુપમાં બોલવા જેવું નથી. કે ઉપદેશ લેવાનો હોય ને ભોસ જાણો આવતા હોય ને એને કહેવાનું નથી કોઈને. સમજીને હા, એ ગાયા કરે ભજન ને મજા કરે બસ. અહીંયા મળે તો મોદી આવે ને રીતના બેઠો તો કર્યું જાવ દે તો ભલે વિભૂતિ રહ્યો પણ આ એનો હાલે. આ ધર્મ છે ધર્મ. ઓલે કાઢી મેકો ફરસાણ વાળા નીચના પેટના નાગી આવતો ને કોઈ હોય ના ભાગ પોતરીના. હવે કોઈ દી ન આવે. મારે શું જરૂર છે ધર્મ ઉપર પગ દેવો મળે? ધર્મ મોરી સંગ ચાલે હોય. ધજા ધર્મની હોય
આ તો ગાંધીના કુત્યા કામણે છે કે નથી સમજતા સત્ય એટલે એ ચાવી અત્યારે દીધી નથી, તમારા છોકરી નથી દીધી, મારી પાસે હતી નથી, પણ સમલો હતો ને એટલે દેવાઈ ગઈ ચાવી. તો સમલા પર સમલાનું ધ્યાન હોવું જોઈએ ને. એમ બસ હવે બીજી વાત નથી. આ હવે ભજન સાંભળે ઘર ભેગી ગોરધનભાઈ થોડુંક બોલે પછી ના ના બરોબર. બોલાઈ ગયું એનું. આવી ગઈ પૂરતી હવે સરસ તમે વાત બોલો થઈ. ચાવી લે પેલા ચાવી લે પાછું ઉતરે સારું થાય.